જ્યારે તમે કુંડળી મેળવવા જાઓ છો, જ્યારે દીકરા અને દીકરીના લગ્ન ગોઠવાય છે ત્યારે આપણે કુંડળી મેળવીએ છીએ, તો કુંડળીની અંદર પણ અલગ અલગ 8 મુદ્દા હોય છે. એમાં એક મુદ્દો બેડરૂમનો પણ હોય છે કે શું આ બંનેના બેડરૂમ રિલેશન સારા રહેશે. એમાં પર્સન્ટેજ આવે છે, 25% હોય, 50% હોય, 75% હોય અને 100% હોય. વાત એવી છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે એક પ્રકારની ઇન્ટિમસી હશે, ઇન્વોલ્વમેન્ટ હશે, એકબીજાના પ્રત્યે આદર હશે, એકબીજાના પ્રત્યે માન સન્માન હશે, તો જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં. તો એ શરૂઆત થાય છે બેડરૂમથી. કોઈને 2 બેડરૂમનું મકાન હોય, કોઈને 1 બેડરૂમનું મકાન હોય, 3 બેડરૂમ ઉપર હોય, અલગ અલગ પ્રકારના બેડરૂમ લોકોની સાથે હોય છે. આપણે બધા જ એક શબ્દ બોલીએ છીએ, માસ્ટર બેડરૂમ. તો માસ્ટર બેડરૂમ હંમેશા નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે જે ખૂણો આવે છે એને આપણે નૈઋત્ય ખૂણો કહીશું. તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે આપણે મેક્સિમમ વજન મૂકવાનું વાસ્તુ કહે છે. તો બેડરૂમ એટલે વજનદાર જગ્યા. બેડરૂમ એટલે તમે એકબીજાના આચાર વિચારની આપ-લે કરો છો. કે જો તમારે નવું મકાન બનાવવું છે તો શક્ય હોય તો તમારી પાસે નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોવો જોઈએ. જય